ગઈકાલે આપણે વિશ્વ આદિવાસી દિવસ હતો, જે પૂરા વિશ્વમાં 9 ઓગસ્ટ એટલે કે આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આદિવાસી સમાજ દ્વારા કંઈક અલગ અલગ નૃત્ય કરવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે, તેમજ ડીજે ઢોલ નગારા વગાડીને આ દિવસને ઉજવી લેવામાં આવે છે. ત્યારે મિત્રો કહેવાતા આદિવાસી એટલે કે કહેવાતા મૂળ માલિક જે છે ને આદિવાસી, એ માત્ર કાગળ પર આદિવાસી મૂળ માલિક કહેવાશે એવું કહી શકાય છે. કેમ કે ખરેખર આદિવાસીઓ મૂળ માલિક છે જ નથી. કેમ કે આદિવાસીઓનું કંઈ પણ ચાલતું નથી મિત્રો. આ હું જાણું છું, તમે પણ જાણો છો. માત્ર ને માત્ર પેપર ઉપર જ મૂળ માલિક છે અને પોતે સમજે છે કે અમે મૂળ માલિક છે, બાકી ખરેખર એવું નથી. નોકરો છે આદિવાસી, હું એવું માનું છું. કેમ કે જ્યારે આપણું સમાજનું એટલે કે આદિવાસી સમાજનું કંઈ ચાલતું નથી, આપણે આદિવાસી સમાજનું કંઈ સાંભળવામાં આવતું નથી. આપણે દાહોદમાં જોયું કે પોલીસ તંત્ર દ્વારા કઈ રીતે આદિવાસીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. હવે પૂરી ઘટના તો આપણને ખબર નથી, પણ જે રીતે આદિવાસીઓ પર લાઠીચાર્જ કરવા આવ્યો ને મિત્રો, એને જોઈને તો કહી શકાય કે આ કયા એંગલથી આપણે મૂળ માલિક છે અને ખરેખર આદિવાસીઓનું કોઈ અસ્તિત્વ નથી. મિત્રો, આ અસ્તિત્વ નથી ને આદિવાસીઓનું, એનું કારણ શું છે ને એ જાણવું ખૂબ મહત્વનું છે. કેમ કે આપણા આદિવાસી સમાજમાં સંગઠન નથી, એકતા નથી, એકબીજા પ્રત્યેની સમજવાની લાગણીશીલ ભાવના નથી, અને સમાજ પ્રત્યે પ્રેમ હોવો ખૂબ જરૂરી. આપણા સમાજ વિશે વિચારવું પડશે. સમાજની ચિંતા કરીને આદિવાસી સમાજના દરેક આગેવાનો ભેગા થઈને એની વિચારસરણી એક રાખીને હર હંમેશા સમાજને ફાયદો થાય એવા કૃત્યો કરવા પડશે, એવો કાર્ય કરવું પડશે. પણ પક્ષ પાર્ટીઓને લઈને હંમેશા ચર્ચામાં રહેતા અમારા નેતાઓ એ એમના રોટલા છેકી રહ્યા છે, પણ આદિવાસી સમાજને જ્યારે જરૂર પડે છે ત્યાં ઊભા રહેતા નથી. મિત્રો, ખાસ કરીને હું એવું કહેવા માગું છું કે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ગઈકાલે હતો તો ત્યાં ડીજેનું ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે કોઈક નેતાઓ આગળ આવીને આદિવાસી સમાજના આગેવાનો નેતાઓ બધા જ મળીને જો કહેતા કે અમારે ડીજે જોઈએ એટલે જોઈએ, કેમ કે આ વર્ષમાં એક વખત આવતો દિવસ છે, તો પરમિશન ચોક્કસથી મળી જતું. પણ ક્યાંક ને ક્યાંક આ જે ન્યાયતંત્ર એટલે કે પોલીસ તંત્ર પણ નથી ચાહતું કે આદિવાસી ડીજે પર નાશે. તો કયા એંગલથી આદિવાસીઓ દેશના મૂળ માલિક? મિત્રો, આપણો દબદબો નથી, આપણું કોઈ માનતું નથી, આપણને કોઈ આટલું સન્માન નથી આપતું, આપણા માટે કોઈ બોલતું નથી, તો એ આગેવાનો એ નેતાઓ આપણા શું કામના? અને જો આપણું ધાર્યું કામ આપણે વિચારીએ થતું નથી, તો આપણે મૂળ માલિક પણ કઈ રીતે ગણાય? મિત્રો, આ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જ્યારે કોઈ પ્રસંગ હોય, ઇલેક્શન હોય યા કોઈ પણ પ્રસંગ હોય, તમે જુઓ છો સિટીના અંદરમાં, ત્યારે ડીજે ખૂબ વાગે છે. હોટલો પર, રિસોર્ટો પર મેં ડીજેને ખૂબ વાગતા જોયા છે. લગ્નની વાત હોય, પાર્ટીની વાત હોય, ત્યાં તો ખૂબ ધમાકેદાર જોર અવાજથી ડીજેઓ વગાડતા હોય છે, અને સિટીમાં વરઘોડા પણ નીકળે છે. હું જોઉં છું, તમે પણ જોતા હશો. ત્યારે ઘણી બધી એવી હોટલો, રિસોર્ટો છે જ્યાં આ પ્રસંગો થાય છે, ત્યાં પણ ડીજે વાગતું જ હોય છે. તો શું એ ડીજે પરેશાન નથી કરતું? એ બાળકોનો અભ્યાસ નથી બગડતું? શું એ ઘોંઘાટ નથી કરતું? શું એ ભીડ ભેગી નથી થતી? ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઘણા બધા છે, પણ એ પ્રશ્નોનો જવાબ અમારા આદિવાસી સમાજ ધારે તો આપી શકે છે, પણ એમાં આગેવાનો તેમજ નેતાઓનો સાથ સહકાર મળવો પણ ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ તો મિત્રો આ કૃત્ય જુઓ કે યાર, આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ આદિવાસીઓને આઝાદી આપવામાં આવી નથી. તો પછી આદિવાસીઓને હું તો ગુલામ માનું છું. હું તો દેશના મૂળ માલિક માનતો જ નથી. કેમ કે માત્ર ને માત્ર કાગળ પર મૂળ માલિક કહેવાય છે, કહેવાતા મૂળ માલિક છે, બાકી ખરેખર આદિવાસીઓને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે. આદિવાસીઓ કોઈ પણ ક્ષેત્રમાં તમે જો તો આદિવાસીઓનું શોષણ જ થઈ રહ્યું છે. આદિવાસી ગુલામી કરી રહ્યા છે, આ મારું કહેવું છે. જો કોઈ પણ નેતાને ખોટું લાગે, કોઈ પણ આગેવાનને ખોટું લાગે,
તો એમના સામે પણ લડવાની તેવડ છે મારામાં, એમના સામે બોલવાની પણ તેવડ છે. તો એવા નેતાઓ સુધી પહોંચાડો કે આપણો વિડીયો નેતાઓ સુધી પહોંચવો જોઈએ, તો એમને ખોટું લાગવું પણ જોઈએ. તો કદાચ એની સાથે આપણી ડિબેટ થશે ને, નેતાઓ સામે કદાચ આપણી ડિબેટ થશે ને, તો એ નેતાઓને પણ આપણે સમજાવી દઈશું કે આદિવાસી કોણ છે અને આદિવાસી કોને કહેવાય અને કઈ રીતે દેશના મૂળ માલિક આપણે ગણાઈએ છીએ. એ બધું જ એમને સમજાવી દઈશું આપણે મિત્રો. તો વધુને વધુ આપણા વિડીયોને શેર કરજો એવી હું આશા અને અપેક્ષા રાખું છું. જય માતા.